નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે જે આઈએમપી આપ્યા હતા એમાંથી 70 ગુણનો આ ધોરણ 12ની પરીક્ષાની અંદર પૂછાનું છે અને એકદમ સરળ પ્રશ્નપત્ર મિત્રો હતું, જે પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના આપણા પ્રશ્નપત્ર મૂકેલા છે અને 2024નું જે આપણે પ્રશ્નપત્ર મૂકેલું છે એમાંથી જ 70 ગુણનું મિત્રો પૂછાનું છે। એટલે મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપે નોટિફિકેશન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવનાર બીજા વિડીયો મળી રહે। તો મિત્રો, આપણે શરૂઆત કરીએ। ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે કોણ ગણાય છે? નરસિંહ મહેતા। નળ કયા દેશના રાજા હતા? તો પોતે નિષેધ આવશે, નિષેધ દેશના રાજા હતા। કોના દિલમાં દયા જાગી? તો ઓલિયાના દિલમાં દયા જાગી। ઉર્મિલા કાવ્ય કેટલા છંદોમાં રચાયું છે? તો એ 3 છંદમાં રચાયું છે। એ છંદ આપણે અહીંયા આપ્યા નથી, પણ સળંગ છંદની વાત કરી છે। શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ? તો દયારામ આવશે। ભવના આબોલા કૃતિનો કાવ્ય પ્રકાર લોકગીત છે। સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? મિત્રો, આઈએમપી આપણો પ્રશ્ન શ્રીહરિ છે। નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? અવારનવાર પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો તો દાદાને। મિત્રો, કવિ નગરને કોને ઉપમા આપે છે? મિત્રો, આ પણ આપણો અબૂથ બાળકને આ પણ આઈએમપી પ્રશ્ન હતો। ગામના સંજરોને શો ન્યાય કર્યો હતો? આ પણ આઈએમપી જ મિત્રો પ્રશ્ન હતો। આ કુલટાને પથ્થર મારી નાખો। મિત્રો, ભીમક રાજા દેવોને ઓળખામાં દંભીને સી યુક્તિ બતાવે છે? જે પેલા 5 જે નળ છે એને ઓળખવા માટેની યુક્તિ। મીરા ઉપર રાણાજીએ શા ક્રોધ કર્યા? આ પણ આપણો આઈએમપી પ્રશ્ન હતો। પત્નીની વાતનો ઉર્મિલાએ શો જવાબ આપ્યો? કાળરૂપી કુહાડી કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે? મિત્રો, આપણો આઈએમપી પ્રશ્ન હતો। અખિલ બ્રહ્માંડના પદ્મા નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે? આ પણ આપણો આઈએમપી મિત્રો પ્રશ્ન હતો અને ભાણી એ આપણે ઓપ્શનમાં નીકળી જાય છે। વિભાગ બી, ભોજાણાવાડા નજીક કઈ નદી વહેતી હતી? તો હિરણ નદી વહેતી હતી। વ્યાસના મતે ક્ષત્રિયનો ધર્મ શું છે? યુદ્ધ, બરાબર। જે વ્યાસના મતે, મિત્રો વ્યાસના મતે અહીંયા શક્તિનો ધર્મ આવે ને તો દંડ છે, સોરી, બરાબર, અહીંયા થોડી ભૂલ થઈ જશે, આપણે દંડ આવશે, દંડ આવશે, દંડ। શાક્ય રાજકુમારો વચ્ચે શું ખવડાવવાની શરત લાગી હતી? તો એમની વચ્ચે ખાજા ખવડાવવાની શરત લાગી હતી, પેલા જે પોતે રમે છે એની વાત કરી છે। યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ? ઉમાશંકર જોશી। સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર? ચરિત્ર નિબંધ। શરત મૂળ કઈ કૃતિનો અનુવાદ છે? ધ બેટ। લેખકની દ્રષ્ટિએ ઉછીનું માગનારની નજર કેવી હોય છે? ગીત જેવી હોય છે। મિત્રો, એ આપણે પાઠ સરસ મજાનો તો ભણી ચૂક્યા। અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે? તો અષાઢ કે શ્રાવણ માસની અંદર। મિત્રો, બીજું કેટલું ભણેલી હતી? આપણા બધા પ્રશ્નો આઈએમપી છે। 4, પરમેશ્વરના જ્ઞાનથી શું મેળવી શકાય છે? નમ્રતા। શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કીધું? મિત્રો, આઈએમપી પ્રશ્ન। સેલ્વી પંકજનો નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? આઈએમપી આ પણ હતો। ભાઈ, કઈ વસ્તુઓ ઉછીને લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? આ પણ આઈએમપી હતો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો હતો। ભાઈ મિત્રો, સયાજીરાવ ગાયકવાડ બંગલે આવીને રાણીને શું કહ્યું? આ પણ આઈએમપી પ્રશ્ન નહોતો આપ્યો, પણ એ આપણે છતાં ઓપ્શનમાં તમારે નીકળી જાય છે। ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની અર્થતા? આ પણ આઈએમપી મિત્રો। અને મહાત્માના માણસ પણ આપણો આઈએમપી જ પ્રશ્ન હતો મિત્રો। તો એ પણ આપણો 20માંથી 20, આમ જોવા જઈએ તો આ પ્રથમની અંદર જે 40 ગુણનું છે એમાંથી આપણું 35 ગુણનું મિત્રો આઈએમપી હતું। શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? સેલ્વી પંકજ નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? કઈ વસ્તુઓ ઉછીને લોકો વ્યવહાર જીવન ચલાવે? આ બધા મિત્રો પ્રશ્નો આઈએમપી આપણે વિભાગ સી ની અંદર આવીએ। હવે પ્રવાસની અંદર વાત કરી છે, મુસાફરી આવશે। મિત્રો, અહીંયા મુસાફર આપ્યું છે પણ એ આગળથી ભૂલ છે, એના કારણે મુસાફરી આવશે। પેલામાં સફર આવશે, બીજામાં નેત્ર અને નેણ આવશે, નિમ એટલે વ્રત, નિયમ આવશે, મનોહર, રમ્ય અને સુંદર, મંગળ એટલે શુભ અને કલ્યાણકારી। મિત્રો, એકદમ ઇઝી પ્રશ્નો હતા। આ પણ આપણે જોવા જઈએ તો એકદમ ઇઝી, સમાનાર્થી। હવે મિત્રો, જે આપણા વિરુદ્ધાર્થી શબ્દો ન બદલાય તે લખવાનું છે કે ટેકરાની જમીન કઠણ ન હતી તો નરમ કે પોચી હતી। પરમ સેવા અહિંસા છે, પરમ સેવા હિંસા નથી। મારી માન્યતા ખોટી ઠરી, મારી માન્યતા ખોટી ન ઠરી, એમ આવશે। તે અભિમાની છે, તે નિરાભિમાની નથી। ભગવાને સંમતિ ન દર્શાવી, ભગવાને સંમતિ દર્શાવી આવશે। નીલા રંગનું વસ્ત્ર, નીલાંબર। નાનાની આપલે માટેની ચિઠ્ઠી, તો ઊંડી। પગે ચાલવાનો અવાજ, તો પગરવ। શિક્ષિત વ્યક્તિઓનો આચાર, તો શિષ્ટાચાર। આનંદ સાથે લેવાતું ભોજન, તો મિજબાની। મલક પરદેશ દેશ, દિલ તો શરીર।
અનુકૂળ તો અનુકૂળ મિત્રો જોડણી આપેલી છે આપણે. શોષિત તો શોષિત. પથ્થરો, બરાબર, તો પથ્થરો. એકદમ ઇઝી મિત્રો પ્રશ્નપત્ર આજનું આપણું હતું, બરાબર. ધોરણ 10ના વિદ્યાર્થીને આવડે એવું ધોરણ 12નું પ્રશ્નપત્ર આજે હતું. આ તો ગૌણ ભાષા છે તો આવશે. મને હું રજ માત્ર હીણ ગણતી નથી, માત્ર આવશે. મેં તો કાચના કર્યા કમાડ, તો કાચના વિશેષણ આવશે. ભોજા જેવો ભડ માણસ પણ, એની વાત કરી છે. એને હીરાને મળવું હતું, કોને? તો હીરાને મળવું, વું આવશે. એ નિંદ્રામાં ડૂબેલા હતા અથવા ડૂબેલો હતો આવશે. ઉછીનું માગનાર ઉછીનું આપતા નથી, ભવિષ્ય આવશે, બરાબર. માગનાર વાત કરી છે. સોપો પડી જવો, શાંત થઈ જવું. પાડ માનવો, આભાર વ્યક્ત કરવો. રાવ ખાવી મિત્રો આઈએમપી આપણો પ્રશ્ન જે રૂઢિપ્રયોગ છે. તો ફરિયાદ કરવી. યુદ્ધ માટે તો હું જ કૂદાકૂદ કરતી હતી, એ મિત્રો લખેલું છે. અહીંયા પાંચમી તો શબ્દોમાં પાંચમી લખવાનું છે. એનું શરીર કાબુ ન હતું, તો એનું શરીર કાબુમાં રહેતું. એ ગુરુને ઘેર વિદ્યા દૂર ભણવા ગયો. એ દૂર દેશ ગુરુને ત્યાં વિદ્યા ભણવા માટે ગયો. હવે મિત્રો આપણા જે સંયુક્ત અને સંકુલ છે એમાંથી સંયોજક નીચે આપણે તારવ્યા છે અને આગળ પણ વાત કરી છે. જે સંયોજક મૂકવાના છે ત્યાં આપણે મૂક્યા પણ છે. પછી છેલ્લું ટેશન એ પણ આપણું કહેવાય તો આપેલા પ્રશ્નોનું ખાસ કરીને ગદ્ય યોગ્ય શીર્ષક આવશે. હવે અભ્યાસનું મહત્વ આમાં આવશે. હવે મિત્રો આ પેરેગ્રાફ છે એના પછી જે આ ક્રમમાં આપણે ગોઠવાના હતા, બરાબર, એ તમને કાલ ક્રમમાં ગોઠવીને મોકલીશ. આ સમયના અભાવે ગોઠવ્યા નથી તો થોડી એટલી તકલીફ લેજો વિદ્યાર્થી મિત્રો. હવે વિભાગની અંદર મિત્રો વાત કરી છે અરજી મ્યુનિસિપલ, બરાબર. ઢોરોનો ત્રાસ વધી ગયો છે, ફરિયાદ આપણું મોસ્ટ આઈએમપી મિત્રો અરજી હતી આપેલી છે, બરાબર. ભાઈ વાદાત્મક પ્રાર્થનાનું મહત્વ મિત્રો આપણે ભણી ચૂક્યા છીએ. પ્રાર્થનાનું મહત્વ કેમ ના આપણે એકદમ ઇઝી. માતૃ પ્રેમ મિત્રો ધોરણ 6 થી 8 ની અંદર નિમજ પૂછાયો પ્રશ્ન, નિમજ પૂછાણો છે. અને મિત્રો ઇન્ટરનેટના લાભ મોસ્ટ આઈએમપી આપણે નિમજ આપેલો હતો. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. અને યાદ રાખજો તમારા જે ધોરણ 11ના વિદ્યાર્થીઓ એમના સુધી પણ આ વિડીયો પહોંચાડજો, કારણ કે આપણે આમાંથી 70 થી 75 ગુણનું પૂછાણ